ચાલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સુંદરવા ફરી આ એક અગત્યના નવા સેશન સાથે આપની સાથે આવ્યો છું. આ નવું સેશન તો કે ભાઈ એક નવો મહિનો ચાલુ થયો છે. નવો મહિનો એટલે કે 5મો મહિનો, મેની શરૂઆત થઈ ગઈ છે. જોતામાં તો કે ભાઈ 2025 જતું રહ્યું, 2025ની સાથે સાથે 2026 આવ્યું. એના 4 મહિના વહી ગયા અને 5મો મહિનો આવી ગયો. હવે ભાઈ કહેવાય ને કે સમયને જતાં વાર નથી લાગતી. સમય તો કે ભાઈ આપણે કહેવાય ને કે વરહના વરહ વહી જાય, આપણે કંઈ ખબર પડતી નથી. એટલે કે મીન્સ જતા રહે એમ દિવસ. સવારે ઉઠીને સાંજ ક્યારે પડી જાય, અઠવાડિયું ક્યારે વહી જાય, મહિનાના મહિને વહી જાય. જે તૈયારી કરતા હોય, તૈયારી કરતો વર્ગ હોય એને ખબર જ હોય ભાઈ કે એક પ્રેશર એવું હોય કે ભાઈ નોકરી લેવી છે, એક સાઈડમાં તો કે જવાબદારી હોય, એક સાઈડમાં તો કે સમય જતો હોય, બધું ભેગું થતું હોય, ઘણું બધું હોય ને એ બધું આપણે ફેસ કરીએ. આપણે ગ્રાઉન્ડ લેવલે રહ્યા છે, આપણે તો કે આપણે જેવી તૈયારી કરી છે ને આપણે તો કે ભાઈ એવી ફેમિલી એવી જગ્યાએથી બધીમાંથી બિલોંગ કરીએ છીએ, એટલે તો કે ભાઈ પર્સનલી આપણે પણ આ અનુભવ બધી થયા છે ને એવો જ મોટો બધો વર્ગ છે એ પણ જોડાયેલો છે જે સરકારી નોકરીની, ગવર્મેન્ટ જોબની પાછળ તમને ખબર છે કેન્દ્રની તૈયારી કરો, તમે રાજ્યની તૈયારી કરો તો અત્યારે કોમ્પિટિશન બહુ હાઈ લેવલ ઉપર છે. મેન તો કે હવે આ સેશનમાં આપણે શું વાત કરવાની છે, તો કે આ સેશનમાં મે 2026 એટલે કે આ મહિનામાં કઈ એવી ભરતીઓ છે કે જે રનિંગ, જેના ફોર્મ ભરાવાના ચાલુ છે, સાથે સાથે કઈ એવી ભરતીઓ છે કે જે આ મહિનામાં આવવાની પૂરેપૂરી શક્યતા છે, સંભાવના છે. તો એમાં આપણે રાજ્યની ભરતીની વાત કરશું, અહીંયા કેન્દ્રની ભરતીની વાત કરશું. અહીંયા તો કે ક્યાંય ને ક્યાંય 10 પાસ ઉપર કઈ ભરતી છે, 12 પાસ ઉપર કઈ ભરતી છે, ગ્રેજ્યુએટ ઉપર કઈ ભરતી છે, ટેકનિકલ ભરતીઓ કઈ છે, એની તો કે એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં તો કે સમજશું, જોશું કઈ ભરતીઓ આવવાની છે, કયા ફોર્મ ભરવાના ચાલુ છે. એક જ વિડીયોમાં આપણે બધી તો કે ભાઈ એ સમજી લેશું. અહીંયા તો કે તમારે લાગતી વળગતી હોય ત્યાં તમારે ફોર્મ ભરી દેવાનું. જોઈએ આપણે વન બાય વન શરૂઆત કરીએ. અહીંયા તો સૌથી પહેલાં તો કે ભાઈ આ મે 2005માં ક્યાં ક્યાં ફોર્મ ફિલિંગ ચાલુ છે અને ક્યાં ભરાવાના છે એ આખો ઓવરવ્યૂ જોઈએ. તો અહીંયા સૌથી પહેલાં તો કે ભાઈ ગુજરાત પંચાયતની ભરતીઓ છે ભાઈ ઉપર પડવા માંડી છે, આવવા માંડી છે. 3421 જેવી જગ્યાઓ ઉપર હાલમાં તો કે ફોર્મ ફિલિંગ ચાલુ છે. સાથે સાથે સ્ટાફ સિલેક્શન કમિશન. હવે સ્ટાફ સિલેક્શન કમિશન આપણે બધા જાણીએ છીએ કે યુપીએસસી પછી કેન્દ્રમાં સૌથી મોટું બોર્ડ, ગેજેટેડ ઓફિસરથી લઈ અને સબ સ્ટાફ પિયુન સુધીની ભરતી છે, ક્લાર્કની બધાની ભરતી જે કેન્દ્રના મંત્રાલયો છે એમાં કરે છે. સ્ટાફ સિલેક્શન કમિશનમાં તો કે એમાં 3731 જેવી જગ્યાઓ છે, તો એમાં પણ ફોર્મ ફિલિંગ ચાલુ છે. સાથે રેલવે તો કે રેલવેમાં પણ 11,000થી પણ વધારે જગ્યાઓ ઉપર ફોર્મ ફિલિંગ જે થવાના છે. સાથે આરબીઆઈ અને પંજાબ નેશનલ બેંક કે જેમાં આરબીઆઈમાં ગ્રેડ બી ઓફિસર પ્રીમિયમ જોબ કે જેમાં પગાર તમને ખબર છે 1,55,000 જેવો પગાર. સાથે સાથે પંજાબ એન્ડ સિંધ બેંક છે એમાં પણ તો કે એમાં પણ સ્પેશિયાલિસ્ટ ઓફિસરની જગ્યા છે. આરબીઆઈમાં અરાઉન્ડ 60 જેવી જગ્યા છે, બાકીની 27 જેવી જગ્યા પંજાબ એન્ડ સિંધ બેંકમાં સ્પેશિયાલિસ્ટ ઓફિસરની છે. હવે વન બાય વન જોઈએ તો કે ભાઈ અહીંયા સૌથી પહેલાં પંચાયતમાં વાત કરીએ એ પહેલાં તો કે ભાઈ અહીંયા ક્યાં કોને 10માની કઈ, 12માની કઈ અને ગ્રેજ્યુએટની અલગ અલગ પાડીએ આપણે. તો 10મું 12મું અને સાથે સાથે તમારી પાસે ટેકનિકલ ફિલ્ડ હોય, લાઈક તમે એએનએમ અથવા એફએસડબલ્યુનું સર્ટિફિકેટ હોય તો તમે આ ફિમેલ હેલ્થ વર્કમાં ફોર્મ ભરી શકો. એસએસસી સ્ટેનોગ્રાફરનું જો તમારી પાસે તમે 12 પાસ સ્ટેનોગ્રાફરનું સર્ટિફિકેટ કોર્સ કરેલો હોય તો સ્ટેનોગ્રાફરની એસએસસીમાં ભરાય છે. ફેઝ 14ની જે જગ્યાઓ નીકળી છે, જેનો આપણે સેશન લીધો હતો, એમાં 10 પાસ 12 પાસ ગ્રેજ્યુએટ ઉપર બધા ઉપર વેકેન્સી છે, ટેકનિકલ ભરતી હોય છે ત્યાં, તો એ પણ જોઈ શકો. આઈટીઆઈ ડિપ્લોમાવાળા જે છે એમના માટે રેલવે એએલપી આસિસ્ટન્ટ લોકો પાયલોટ છે એના ફોર્મ ફિલિંગ ચાલુ થશે. ક્યારથી ચાલુ થશે બધું હમણાં જોશું આપણે. મેટ્રોમાં છે જે જગ્યા આવી છે, એક જોતે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર છે, સ્ટાઇપેન્ડ છે પહેલાં, પછી સ્યુરિટી બોન્ડ છે, ઘણું બધું છે. પણ મેટ્રોમાં તો કે ભાઈ અમદાવાદ, સુરતમાં મેટ્રોનું કામ ચાલે છે અત્યારે, અમદાવાદમાં થઈ ગયું છે, અમદાવાદ ગાંધીનગરમાં, આવનારા સમયમાં રાજકોટ વડોદરામાં થશે. તો તમારે અહીંયા જોડાવવું હોય તો તમારી મરજીના માલિક છે ભાઈ, તમે અહીંયા પણ જોડાઈ શકો છો. એમપીએચડબલ્યુ તો જે લોકોએ તો કે ભાઈ આઈટીઆઈમાં એમપીએચડબલ્યુનો સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ છે એસઆઈનો એ કરેલો હોય તો એમપીએચડબલ્યુની તો કે આ ઓનલી મેલ કેન્ડિડેટ માટે છે, ફિમેલ હેલ્થ વર્કર ફિમેલ માટે છે. એના પછી તો કે ભાઈ તમે ગ્રેજ્યુએટ હોય તો એના માટે આરબીઆઈ ગ્રેડ બી, પણ આ તો કે ભાઈ થોડી અઘરી છે. તમારે તો કે ભાઈ લોઢાના ચણા ચડવા પડે, ચાવવા પડે એવું છે, એવી છે. પણ જો એકવાર બની ગયા તો તમારી આખી લાઈફ છે તમારી કહેવાય ને પેઢી સેટ થઈ ગઈ. પંજાબ એન્ડ સિંધ બેંકમાં સિક્યોરિટી પણ આ છે સ્પેશિયાલિસ્ટ છે, સ્પેશિયાલિસ્ટ ડિગ્રીમાં છે. એસએસસી ફેઝ જે 14 છે એમાં પણ ગ્રેજ્યુએટ ઉપર જગ્યાઓ છે. સાથે વિજ્ઞાન, કૃષિ, ફાર્મસી સ્નાતક હોય તો લેબ ટેકનિશિયનની ભરતી છે. સાથે ગ્રામ સેવકની ભરતી છે બીઆરએસ વાળા માટે, એગ્રીવાળા માટે, જુનિયર ફાર્માસિસ્ટની જે પંચાયતમાં 3 ભરતીઓ આવી છે આપણે બધા જાણીએ છીએ. પોસ્ટ ગ્રેજ્યુએટ સ્પેશિયલાઇઝ જેણે હોય એને મુખ્ય સેવિકા છે. સાથે આરબીઆઈ ગ્રેડ બી છે મુખ્ય સેવિકા, અને આરબીઆઈ ગ્રેડ બીમાં પણ સ્પેશિયાલિસ્ટ વાળી જોબ છે. હવે વન બાય વન જોઈએ
તો કે ભાઈ પંચાયતમાં સૌથી મોટી ભરતી આવી છે અને હજી આવનારા સમયમાં પણ ભરતીઓ આવવાની છે. અત્યારે તો કે અત્યારે પંચાયતમાં ફિમેલ હેલ્થ વર્કરની જે સૌથી મોટી જગ્યા છે 1948 જગ્યા, જેમાં 12 પાસ પ્લસ FSW ANMનો કોર્સ હોય, ઉંમર મર્યાદા 40 વર્ષ સુધી, 20/5 સુધી ફોર્મ ફિલિંગ ચાલુ છે. જે તો કે ફોર્મ ફિલિંગ કઈ રીતના કરવું બધાના આપણે ફોર્મ ફિલિંગ સેશન ડિટેલ વિડીયો જે એડવર્ટાઇઝમેન્ટના બધા વિડીયો આપણા ચેનલ ઉપર છે, તો અહીંયા ભરી દેજો વહેલી તકે. ઓનલી ફિમેલ કેન્ડિડેટ માટે છે, મહિલાઓ માટે છે. પુરુષો માટે તો કે ભાઈ MPSW ની 420 જગ્યા, જેમાં MPSW SI નો કોર્સ કરેલો હોય તમે ફોર્મ ફિલિંગ કરી શકો. 33 વર્ષ સુધી ઉંમર મર્યાદા, 20/5 સુધી આના પણ ફોર્મ થશે. એના તો કે એની સાથે સાથે જુનિયર ફાર્માસિસ્ટ જેની 164 જગ્યા, બી ફાર્મ ડી ફાર્મ કરેલું હોય તો 20/5 સુધી તમે આમાંય ભરી શકશો પંચાયતમાં. સાથે તો કે લેબોરેટરી ટેકનિશિયન જેની 108 જગ્યા, જેમાં તમે BSc કેમિસ્ટ્રી માઇક્રોબાયોલોજીમાં હોય અને સાથે તો કે લેબ ટેકનો તમે DMLT કે કોર્સ કર્યો હોય તો તમે એમાં પણ 20/5 સુધી ફોર્મ ભરી શકશો. તો આ પંચાયતમાં સૌથી મોટી જગ્યાઓ છે કે ભાઈ એક રૂરલ બેઝ જોડે તમારે જોડાવા માટેની, આરોગ્ય સાથે જોડાવા માટેની સૌથી સારામાં સારી તક છે. એના સિવાય ગ્રામ સેવકમાં 500 જગ્યા, જેમાં BSc BE એગ્રી અથવા તમે એગ્રી રિલેટેડ કોઈ પણ ડિગ્રી હોય તો તમે 7/5 સુધી ફોર્મ ભરી દેજો. 7 તારીખ નજીકમાં છે. મુખ્ય સેવિકાની 169 જગ્યા માત્ર મહિલાઓ માટે, જેને હોમ સાયન્સ, સોશિયોલોજી, સોશિયલ વર્ક, સ્નાતક PGની ડિગ્રી છે તો એના માટે 9/5 સુધી અહીંયા ફોર્મ ફિલિંગ ચાલુ છે, તો એ પણ નજીકમાં તારીખ છે, ભરી દેજો. પશુધન નિરીક્ષક છે 112 જગ્યા, જેમાં એનિમલ હસબન્ડરીમાં 3 વર્ષનો ડિપ્લોમા કોર્સ, છેલ્લી તારીખ તો કે 7/5, તો અહીંયા પણ ભરી દેજો. તો પંચાયતમાં મોટી જગ્યાઓ હોય. હવે તો કે સાહેબ આ ભરતીઓ થઈ, હાલો આમાં ટેકનિકલ છે, નોન ટેકનિકલ છે. તો હવે પંચાયતમાં આવનારા સમયમાં તો કે પંચાયતનું તમે તો કે અહીંયા કેલેન્ડર જોવો. કેલેન્ડર પ્રમાણે તો કે આ અધિક મદદનીશ એન્જિનિયર આવી ગઈ, ફિમેલ હેલ્થ વર્કર આવી ગઈ, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર આવી ગઈ, લેબોરેટરી ટેકનિશિયન આવી ગઈ, જુનિયર ફાર્માસિસ્ટ આવી ગઈ, ગ્રામ સેવક આવી ગઈ, મુખ્ય સેવિકા આવી ગઈ, પશુધન નિરીક્ષક આવી ગઈ. તો બાકી શું રહ્યું? તો કે બાકી સૌથી મોટી ભરતી રહી હજી જુનિયર ક્લાર્ક, જે તો કે આવવાની નવેમ્બર 2025-26માં હતી, તો આ પેન્ડિંગ છે. તો આ ગમે ત્યારે આવવાની શક્યતા છે, એને મેમાં જ આવવાની પોસિબિલિટી વધારે છે કે ગમે ત્યારે આવી શકે. તમે તો કે ભાઈ અહીંયા આ સેશન તમે જોતા હોય ને આવી જાય, એની પહેલાંય આવી જાય, એના પછી ગમે ત્યારે આવી જાય, ત્યારે ચાલુમાં આવી જાય, કંઈ નક્કી ન કહેવાય. એના પછી આના પછી જગ્યા જોઈએ તો કે અહીંયા તમે આ સેકન્ડ નંબરમાં જોવો તો કે ગ્રામ પંચાયત સેક્રેટરી, તલાટી મંત્રી, તો આ પણ ગમે ત્યારે આવે. એની સાથે સાથે તો કે નાયબ ચીટનીસની ભરતી પણ ગમે ત્યારે આવવાની શક્યતા છે, 27 નંબર. અને સાથે તો કે આંકડા મદદનીશ, તો જેણે આંકડા શાસ્ત્રમાં બેચલર ડિગ્રી કરી હોય, મેથ્સમાં બેચલર ડિગ્રી કરી હોય, સાથે લગભગ ઇકોનોમિક્સ વાળા પણ એલિજિબલ છે અહીંયા, તો એમના માટે પણ આંકડા મદદનીશ છે કે પંચાયતમાં આ 3 ભરતીઓ મોટી હજી આવવાની બાકી છે ને ગમે ત્યારે આવશે. તો એ પણ તમારા પાસે મેમાં જ ઓપોર્ચ્યુનિટી છે. મેમાં તો કે આ છે. સાથે વાત કરીએ તો કે ટેકનિકલ પદો ઉપર જે ગુજરાત મેટ્રો રેલ છે GMRCLમાં, તો કે એમાં ભરતી છે, એનો પણ આપણે વિડીયો મૂક્યો હતો કે ભાઈ 89 જગ્યાઓ સ્ટેશન કંટ્રોલર, ટ્રેન ઓપરેટર, જુનિયર એન્જિનિયરની 26 જગ્યા, 268 જગ્યા જે છે એ મેન્ટેનરની છે. ITIમાં તમે ફિટર ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રોનિક્સ અથવા તમે ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રોનિક્સ અથવા તમે અહીંયા તો મિકેનિકલ ઇલેક્ટ્રિકલ તમે કરેલું હોય ડિપ્લોમા, તો તમે અહીંયા ફોર્મ ફિલિંગ કરી શકો. પણ અહીંયા તો કે અહીંયા એક વસ્તુ છે કે ભાઈ થોડો કોન્ટ્રાક્ટ બેઝ છે, શ્યોરિટી છે, આ છે, બધું નોટિફિકેશન વાંચી લો, પછી તમને અનુકૂળ આવે તો તમે ફોર્મ ભરી દો. એના પછી નેક્સ્ટ જોઈએ. હવે કેન્દ્ર સરકારમાં જઈએ આપણે તો કે હવે રાજ્ય સરકારમાં બીજું કોઈ લાગતું નથી કે ભાઈ આ ગૌણ સેવામાં કોઈ એવી ભરતી આવે, તો અલગ વાત છે. GPSCમાં તો કે ક્લાસ 1-2 આવી ગઈ, જૂનમાં એક્ઝામ છે. બાકી તમે જો કે બીજું બોર્ડ પોલીસમાં ભરતીઓ આવી ગઈ, તો મેમાં એવી કોઈ પોસિબિલિટી લાગતી નથી કે કોઈ એવી મોટી ભરતી હોય કે જે આવી જાય. તો એ તો છે જ, પાક્યા એટલી તો છે જ. હવે કેન્દ્રમાં જાય તો કે સૌથી પહેલા SSCમાં જઈએ. જે લોકો 12 પાસ અને સ્ટેનોગ્રાફરમાં જેને કંઈ સર્ટિફિકેટ છે, તો સ્ટેનોગ્રાફર C અને Dની 731 જેવી જગ્યા, 12 પાસ ધોરણ, વય મર્યાદા 1/8 થી તો કે C માટે 18 IP, 24/4 થી 15/5 સુધી આ ફોર્મ ફિલિંગ ચાલુ છે. તો આ પણ ફોર્મ ફિલિંગ કરી દેજો જો તમે અહીંયા લાયકાત ધરાવતા હોય. સાથે સાથે સિલેક્શન પોસ્ટ, જેનો વિડીયો આપણે ડિટેલ વિડીયો મૂક્યો હતો, અહીંયા 10 પાસ 12 પાસ ગ્રેજ્યુએટ બધાની જગ્યા છે. એટલે કે અહીંયા સિલેક્શન પોસ્ટ શું છે તો કે ભાઈ SSCમાં એવું બને કે ભાઈ ઘણા બધા એવા ખાતા છે કે એમાં ક્યાંક એક જગ્યા હોય, ક્યાંક 2 હોય, ક્યાંક 3 હોય, ક્યાંક 5 જગ્યાઓ હોય. તો એ એટલી જગ્યાઓ માટે તો કે એના માટે સ્પેશિયલ ભરતી બહાર પડે તો એને મોંઘું પડે, એટલે એ લોકો એ બધી ભરતી જગ્યાઓ ભેગી કરી ને એ જ જગ્યાઓ 3000 જેવી છે અલગ અલગ ખાતાઓમાં, જેમાં 10 પાસ ઉપર એ જગ્યા છે, 12 પાસ ઉપર છે, ગ્રેજ્યુએટ ઉપર છે, ટેકનિકલ ભરતીઓ છે. એ ભરતી મળે અને એક ફેઝવાળી એક્ઝામ બહાર પાડે SSC, અને એ જ એક્ઝામ એટલે એમાં તો કે એમાં પણ 4-5 આની ફોર્મ ફિલિંગ છે ચાલુ છે. અને તો કે આ પણ તમે ભરી દો. સાથે તો કે હવે આવ્યું સ્ટાફ સિલેક્શનનું કેલેન્ડર જોઈએ.
તો આ લોકોએ કેલેન્ડરમાં જેમ પંચાયતનું કેલેન્ડર કેમ ડિલે થયું એમ આનું કેલેન્ડર પણ આ વખતે ડિલે થયું એવું લાગ્યું. તમે જો અહીંયા કમ્બાઇન 4 નંબર ઉપર કમ્બાઇન ગ્રેજ્યુએટ લેવલ છે જે CGL છે. CGL 2000 તો કે 2026 જે આવવાની હતી તો કે માર્ચમાં આવવાની હતી પણ હજી સુધી દેખાણી નથી. તો પોસિબલ છે કે આ ભરતી પણ આ મહિનામાં આવે જેમાં 10,000થી પણ વધારે જગ્યાઓ આવશે ગ્રેજ્યુએટ ઉપર. એટલે કે તમારે ઓફિસર બનવાની સારામાં સારી તક ભારત સરકારના મંત્રાલયો જે છે મોટા મોટા એમાં તો કે એમાં ઓફિસર બનવા માટે CGL એક્ઝામ આવે છે. ઇન્કમ ટેક્સ ઓફિસર ને એક્સાઇઝ ઓફિસર ને એકાઉન્ટન્ટ ને ઓડિટર ને બધી વેકેન્સી અલગ અલગ પ્રકારની આવે છે. સાથે તો કે બીજી કઈ કામની છે તો સિલેક્શન પોસ્ટ જો એના પછીની હતી ને એ આવી ગઈ સિલેક્શન પોસ્ટ, પણ આ ન આવી. સાથે તો કે એના સાથે તમે 7 નંબરમાં જો તો કમ્બાઇન હાયર સેકન્ડરી લેવલ જેને CHSL કહીએ આપણે, જે એપ્રિલમાં આવવાની હતી તો એ પણ નથી આવી. તો આ પણ આવવાની પૂરી પોસિબિલિટી છે કે આ બેમાંથી એક આવે અથવા બંને પણ આવી જાય મેમાં. જે 12 પાસ ઉપર હોય છે આ 12 પાસ ઉપર હોય છે. અને સાથે સાથે તો કે એક બીજી એક્ઝામ છે જે 10 પાસ ઉપર પણ એ જૂનમાં આવે એમ છે, તો એને આપણે અત્યારે ધ્યાનમાં લેવાની નથી. એના પછી તો કે એના પછી નેક્સ્ટ જોઈએ રેલવેમાં. તો કે ભાઈ આ ભરતીની ઘણા લોકો ઘણા ટાઈમથી રાહ જોઈ છે અને રેલવે ALP આસિસ્ટન્ટ લોકો પાયલોટ જેની ભરતી તો કે 10 પાસ ITI ઉપર આવે છે. આ ભરતી તો કે 11,127 જગ્યા છે જેમાં જો કે આપણા ઝોનમાં જગ્યા ઓછી છે પણ તમે ગમે એ ઝોનમાં ભરી શકો. આ ભરતી છે એનામાં તો કે એમાં ફોર્મ ફિલિંગ આ જ મહિને ચાલુ થવાના છે. 15/5થી આમાં ફોર્મ ફિલિંગ ચાલુ થશે. 14/6 સુધી આ ફોર્મ ફિલિંગ થશે. જેમાં તો કે જેમાં તમારી પાસે ITI હોય, ડિપ્લોમા એન્જિનિયરિંગ કડક, એટલે કે તમે જોઈ લો નોટિફિકેશન ક્યાંય ને ક્યાંય ટેકનિકલ ભરતી છે આ રેલવેમાં જોડાવા માટેની. તો આ પણ એક સારી તક છે તમારી માટે કે ભાઈ 11,127 જગ્યા છે. એટલે એનો મતલબ એ થયો કે ભાઈ અહીંયા તો કે જગ્યાઓ છે. સાથે રિઝર્વ બેંકની વાત કરીએ કે બેંકમાં IBPSની વેકેન્સી છે તો એ અત્યારે ન આવે, એ ઓગસ્ટની આસપાસ આવે, એટલે કે જુલાઈ ઓગસ્ટમાં જ આવે. અહીંયા તો કે અત્યારે બેંકમાં 2 જગ્યાએ વેકેન્સી છે. આનો પણ આપણે સેશન કરેલો. ગ્રેડ B ઓફિસર જે સૌથી પ્રીમિયમ જોબ છે બેન્કિંગ સેક્ટરમાં. 60 જગ્યાઓ છે. પગાર ધોરણ તમે જો સ્નાતક ઉપર તમે અહીંયા ફોર્મ ફિલિંગ કરી શકો. 20/5 સુધી ફોર્મ ફિલિંગ અહીંયા પણ ચાલુ છે. સાથે તો કે પંજાબ એન્ડ સિંધ બેંકમાં સિક્યુરિટી મેનેજર જેમાં તો કે જેમાં પણ પગાર ધોરણ સારું છે આમાં પણ તો કે ફોર્મ ફિલિંગ તમારા તો કે 5/5 સુધી ચાલુ છે. પણ અહીંયા એક ટેકનિકલ ભરતી છે, સ્પેશિયાલિસ્ટ ઓફિસર છે, તો જે લાગુ પડતું હોય ત્યાં ભરી દો. 10 પાસવાળા છે એમને ફેઝવાળી જે જગ્યા છે SSCની ત્યાં ભરી શકો. 12 પાસવાળા જે છે તો એ પણ ફેઝવાળી જગ્યામાં જોઈ લો ક્યાં જગ્યા હોય તો. બાકી 10-12 માટે તો કે કોઈ એવી જગ્યા સેપરેટેડ કોઈ વેકેન્સી છે નહીં અને આવનારા મહિનામાં તો કે આવનારા સમયમાં કોઈ એવી લાગતી નથી. SSC MTS અને કમ્બાઇન હાયર સેકન્ડરી લેવલ જો આવનારા સમયમાં આવે તો એ 10-12 પાસ માટે છે. સાથે તો કે સાથે ગુજરાત ગવર્મેન્ટમાં તો કે હવે આ એટલી ભરતી થઈ. તો આ તમારા ત્યાં SSC, ફેઝ, પંજાબ સિંધ બેંક આ બધાના તમને ટાઈમ લાઈન છે કે ભાઈ ક્યાં સુધી છે, છેલ્લી તારીખ સુધી નહીં જતા ભરી દેજો. બીજું તો કે બીજું એક ગુજરાતમાં તો કે ભાઈ આ મંથમાં આ 5મો મહિનો છે તો અહીંયા સંભાવના એવી છે કે ભાઈ ગુજરાત હાઈકોર્ટનું કેલેન્ડર. પણ હાઈકોર્ટમાં એવું છે, હાઈકોર્ટવાળા ઘણા બધા સ્ટુડન્ટ કહેતા હોય સાહેબ હાઈકોર્ટની વેકેન્સી ક્યારે આવશે, પણ હાઈકોર્ટમાં પોસિબિલિટી હોય કે ભાઈ મે જૂનમાં તો કે અહીંયા સમર ઉનાળુ વેકેશન હોય એટલે પોસિબલ છે કે વેકેશન પૂરું થાય પછી અથવા વેકેશનમાં આવે તો કંઈ શક્યતા નહીં, એટલે આવે તો સારું, આ એક શક્યતા છે. બીજું એક તો કે એક આપણે તો કે ભાઈ અહીંયા જે વનપાલની જગ્યાઓ છે, વનરક્ષક ને વનપાલ, તો એ જે બીટ ગાર્ડ અને વનપાલ અને વનરક્ષકની જે જગ્યા છે એમાં વનરક્ષકનો RR આવ્યો છે તો એ ફોરેસ્ટમાં જગ્યા આવી જાય તો એ પણ 12 પાસ ઉપર છે. વનપાલ જો કે ગ્રેજ્યુએટ ઉપર આવશે તો એ 12 પાસ ઉપર આ મહિનામાં આવી જાય તો એ એક બેસ્ટ છે, એ એક જગ્યા રહી તો એની પણ શક્યતા લાગે કે ભાઈ આવી જાય તો સારું. પણ એ બધું કેવું છે ભાઈ કે 50% છે, એવું નથી કહેતો કે આવી જ જાય એ બધું, તો કે ભાઈ આવે તો આ મહિનામાં એ આવે, બાકી આવતા મહિનામાં આવવાની તો છે જ. તો આ એટલી ભરતીઓ અત્યારે તમારી પાસે છે કે જેમાં તો કે ભાઈ ક્યાંય ને ક્યાંય તમે તમારા ડોક્યુમેન્ટ બધા કમ્પ્લીટ કરી નાખજો, ફોર્મ ભરી દેજો અને છેલ્લી તારીખ સુધી નહીં જતા. ફોર્મ ભરવા માટે ઓજસ, રેલવેની વેબસાઇટ, SSCની વેબસાઇટ, ક્યાંથી ફોર્મ ભરવા, શું કરવું, કઈ રીતના ફોર્મ ભરવા, એના સેશન આપણે કરીએ જ છે. છેલ્લી તારીખ સુધી નહીં જતા. પરીક્ષાની પદ્ધતિ જોઈ લો, પેટર્ન જોઈ લો અને પદ્ધતિસરની તૈયારી કરો. 2026નું વર્ષ તો કે ભાઈ ભરતીઓનું વર્ષ, સૌથી મોટું વર્ષ. આવનારા સમયમાં તલાટી મંત્રી, જુનિયર ક્લાર્કને આ બધી આવશે જ. તો તમે ગ્રેજ્યુએટ હોય, 10 પાસ હોય, 12 પાસ હોય કે ગમે તે હોય, તમારી પાસે ડિગ્રી હોય, ટેકનિકલ ડિગ્રી હોય તો એટલી બધી ભરતીઓ ક્યાંય ને ક્યાંય નીકળે જ છે ને આવે જ છે. તો તમે જ્યાં પણ હોય એક સાથે તો કે ભાઈ ક્યાંક આમાં તો ઘણા બધાને તો એવું હોય સોને પે સુહાગા, તમારી પાસે ટેકનિકલ ડિગ્રી હોય અમુક ગ્રેજ્યુએટની, તમે બધામાં ભરી શકતા હોય ઘણી જગ્યાએ, તો બેનિફિટ છે તો ભરી દેજો. અને આપણી તો કે ભાઈ આ જે પંચાયતને આપણે ટાર્ગેટ કરીને પંચાયતમાં જેટલી પણ ભરતી આવી છે, FSW, MPSW, લેબ ટેકનિશિયન, મુખ્ય સેવિકા, ગ્રામ સેવક, આ 5 ભરતીની બેન્ચીસ 3 વેરિયન્ટમાં અવેલેબલ છે.
તમારે તો કે તમારે વિથઆઉટ બુક લેક્ચર જોઈએ છે, પીડીએફ મટીરિયલ જોઈએ છે, મોક ટેસ્ટ જોઈએ છે, તો એ બેન્ચ. તમારે વિથ ટેકનિકલ બુક કે જે બુક ઉપર આપણે કામ કરીએ છીએ, આપણું ખુદનું પબ્લિકેશન આપણે કામ કરીએ છીએ, તો બુક સાથે તમારે બેન્ચમાં જોઈન થવું હોય તો પણ તમે થઈ શકો. અને તમારે તો ઓલ કોમ્બો વિધા આપણે બીજી બુકો આપણી સાથે છે, ઓલ સિલેબસ કવર થાય, તો એના માટેના 3 વેરિયન્ટમાં બધી બેન્ચો છે. સાથે તો કે રેલવેમાં પણ આપણે તો કે એએલપીની બેન્ચ જે માત્ર 1199માં, સાથે ગ્રુપ ડીની વિથ બુક વિથઆઉટ બુક. ગ્રુપ ડીની જે વેકેન્સી છે, ફોર્મ ફિલિંગ થઈ ગયા છે, એક્ઝામ તો કે હમણાં જુલાઈમાં આવવાની શક્યતા છે, જુલાઈ આસપાસ, તો એની પણ બેન્ચમાં તમે જોઈન થઈ શકો. મલ્ટિપલ બુક્સ પણ છે આપણી અવેલેબલ છે, સાથે ટેકનિકલ બુક્સ પણ અવેલેબલ છે. આ બુક્સ એવી છે કે ભાઈ તમને એસએસસી, રેલવે, સીસી, તમારી બધી જે ફોર્મ ભરાઈ ગયા એમાં આવશે, એમાં અથવા રનિંગમાં જે ચાલુ છે બધામાં તમને કામ આવશે. રનિંગમાં જે ચાલે છે એના ટેકનિકલ કોર્સ સાથે સાથે આપણા રેગ્યુલર કોર્સ જે અફોર્ડેબલ પ્રાઇસમાં આપણે ઓફર કરીએ છીએ. જો તમે ઇન્ટરેસ્ટેડ હોય તો પહેલાં ડેમો જોઈ લો, કન્ટેન્ટ જોઈ લો, પછી તમને અનુકૂળ આવે તો તમે તમારા મરજીના માલિક છે, જોઈન થઈ શકો છો. અને સાથે તો કે ભાઈ મેન મોટિવ આપણો કયો કે ભાઈ અહીંયા તો કે તમને ખબર પડે કે ભરતીઓ આ મહિનામાં કઈ છે, આવનારા સમયમાં કઈ આવવાની છે, રનિંગમાં કઈ ચાલુ છે, ક્યાં મારે તો કે ક્યાં આપણું પાનું ફિટ થાય છે, તો એ પ્રમાણે તો કે એ પ્રમાણે આપણે ફોર્મ ફિલિંગ કરી દેવાનું, તૈયારી કરવાની. બાકી જો કંઈ ના કરો તો ટેલિગ્રામ ચેનલ છે, જોઈન કરી લેજો. આપણા તો કે આ જે વિડીયો છે એના ડિસ્ક્રિપ્શન લિંકમાં લિંક હશે, ત્યાંથી જોઈન થઈ જજો. નવા વિડીયો, નવી માહિતીની તમને અપડેટ મળતી રહેશે. ને આવા ભાઈ નવા વિડીયો સાથે તો આપણે અવારનવાર મળતા રહીએ છીએ, મળતા રહીશું. કોઈ પણ નવો વિડીયો આવશે કે જે તમારા કામનો હશે, તમારા માટે તો કે અગત્યનો હશે, એને એકદમ આપણે બેઝિકથી સમજાવવાની કોશિશ કરીએ છીએ. જો એમાં ક્યાંય પણ કંઈ એવું હોય તો તમારા સજેશન, રિવ્યૂ એ હંમેશા માટે આવકાર્ય છે. આમાં એવું નથી ભાઈ કોઈ માણસ સર્વગુણ સંપન્ન હોય. તમે તમારી એડવાઇસ આ તે જે પણ છે એને આપણે ધ્યાનમાં લેશું ને એમાં આપણે તો કે એની ઉપર આપણે વર્ક કરશું. ને આવા નવા સેશન સાથે મળતા રહેશું. જો સેશન પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. ને આવા જ ફરી નવા સેશનમાં મળશું, ફરી કોઈ નવા સેશન સાથે. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.